ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી મારા નવા વ્લોગમાં. તો મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું ને, જે એક વ્લોગ પૂરો કર્યો જ છે એને નવો વ્લોગ ચાલુ કરી દઉં. હજી નાહ્યો છું, હજી નાસ્તો કરવાનો બાકી છે અને બહાર વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. અને આજે પણ સ્કૂલમાં એમાં બધે રજા છે, 2-3 દિવસ થા. તો અને વાહ પાછો રવિવાર આવી ગયો છે એટલે 4 દિવસની રજા એ થઈ જાય સ્કૂલવાળાને, નિશાળિયાને, બધા છોકરાઓને. અમારે તો શું હોય, વરસાદ હોય એટલે છત્રી લઈને તો જવાનું હોય ઓફિસે, કારખાને. બહુ વધારે આવ્યો હોય તો વળી ઘરે વહી આવી, બાકી ન આવી. તો હાલો, નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો કરી લો ને પછી ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. 8 થઈ ગયા છે, બરાબર. પછી ઓફિસે નીકળવી. તો અમે ત્યારે નાસ્તો કરવા બેસી ગયો છું. ચા રોટલી આવી ગઈ છે, ઘી ચોકડી, બરાબર. આપણે ભાઈ ઘી ચોકડી રોટલી ખાવી અને આવું કુલદીપ ખાય અત્યારે. અને કાલે ડ્રેગન ફ્રૂટ લેવાના, બહુ મસ્ત મજાના. મમ્મી અત્યારમાં કાપી નાખ્યા છે ડ્રેગન ફ્રૂટ. લ્યો ખાવાનો લો વધારો. હા, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો નાસ્તો કરી લીધો છે, હવે નીકળવી ઓફિસે. ચાલો તો હવે ઓફિસે પહોંચી ગયો છું અને રોજની રોજ તો આપણે એક ને એક પ્રોસેસ હોય, તમને વ્લોગમાં બધું બતાવું. ઓફિસે પહોંચી ગયો એમ તો છે ને, આપણે કામ કરવી, છત્રી બત્રી બધું ટીંગાડી દેવી પાછું અહીંયા. બપોર પડી ગયા છે, ઓફિસેથી વહી આવ્યો છું ઘરે અને વરસાદ જેવો ચાલુ છે પાછો. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઉં. હવે હાથ પગ તો ધોવાનો ન હોય, કેમ કે પાણીમાં જ હાલ્યા આવતા હોય, પગ તો આમનું ધોવાઈ જાય. જો આ બધું ભીનું થઈ ગયું. અહીં વરસાદ નથી આવતો પણ નાના ટીપા અહીંયા પડે ને ડાયરેક્ટ ઉપરથી વાસાથી, એટલે ડાયરેક્ટ અહીંયા પડે. બધું બગડે આખી ગલ્લી રહી. કાં શું બને વિચારે? ચોળીનું શાક ને રોટલી. જો ખાવી હોય આવો. ચાલો તો આપણે જમી લઉં. તો જમવાનું અત્યારે બનાવ્યું છે ભાઈ, ચોળીનું શાક છે અને શીણા છે મસ્ત વઘારેલા. તમને બે જમવાના પાછું તો પાણી પડવાનું ચાલુ થઈ ગયું છે, બહાર વરસાદ ચાલુ છે એટલે. અને હારે જવાનું છે તારક નથી. તો 2 વાગી ગયા છે ને પાછો ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યાર સુધી આપણે વિડીયો અપલોડ કરતો હતો યુટ્યુબ ને ફેસબુકમાં, બેમાં વિડીયો એડિટ કર્યો. કાલનો વ્લોગ સવારમાં તો કાંઈ એડિટ કરવાનો ગાળો ન હોય, ઓફિસે હોય એટલે. તો અત્યારે પાછું એડિટ કરવાનું અપલોડ કર્યું. હવે પાછું ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો તો નીકળો ઓફિસે હવે. તો મિત્રો 8 વાગી ગયા છે ને ઓફિસેથી વયો છું ઘરે અને ડાયરેક્ટ બેસી ગયો છું જમવા, કેમ કે ભૂખ લાગી છે બહુ. કાંઈ તો બધું જમવાનું રેડી થઈ ગયું છે, સાથે તારક મહેતા જોવાના ચાલુ છે. વાહ ભાઈ, મસ્ત તમારા જો મરચાં તળ્યા છે એટલે ખીચડી બનાવી છે અને સેવ ટમેટાનું શાક છે, બરોબર ને? જો રામાયણ ચાલુ થઈ ગયું, 8 વાગી ગયા.